કોઈ પણ વાહન ચલાવવાની કે તેના રજીસ્ટ્રેશનની એક મર્યાદા હોય છે. આપણે જે પણ વ્હીકલ જેમ કે 4 વ્હીલ કે 2 વ્હીલ હોય, દરેક વાહનની મર્યાદા સરકાર દ્વારા 15 વર્ષ નક્કી કરવામાં આવી છે. વાહનનું પાસિંગ પૂર્ણ થઈ ગયા બાદ તમારે રીપાસિંગ કરાવવું ફરજિયાત છે. જો તમે રીપાસિંગ ન કરાવો તો તમે ગુનાને પાત્ર બનો છો. ત્યારે જાણીએ વાહનનું રીપાસિંગ કરવા માટેનું શું પ્રક્રિયા કરવી પડતી હોય છે. મારું નામ કેતન એમ ખપેડ છે. હું ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે અત્યારે હાલ ફરજ બજાવું છું. હવે વાત કરીએ તો આપણે વાહનના રીપાસિંગ એટલે શું? લોકોને ઘણાને મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે મારા વાહનનું રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું છે, મારા વાહનના 15 વર્ષ પૂરા થઈ ગયા છે, હવે એની પ્રોસેસ શું કરવી? તો આપણે ખાસ એની વાત કરીએ કે જ્યારે તમારું વ્હીકલ 2 વ્હીલર કે 4 વ્હીલર જે હોય એના 15 વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમારે પરિવહન.gov.in પર જઈ અને એપ્લિકેશન કરવાની રહેતી હોય છે. અને ત્યારબાદ તમારી ઓનલાઈન ફીસ ભર્યા પછી તમારું વ્હીકલ આરટીઓ કચેરીએ બતાવવાનું રહેતું હોય છે. આરટીઓ કચેરીએ વ્હીકલ બતાવ્યા બાદ એનું ઇન્સ્પેક્શન થશે અને ઇન્સ્પેક્શન થયા બાદ એનું એપ્રુવલ આપવામાં આવશે અને તમને નવી આરસી બુક તમારા ઘરે સ્પીડ પોસ્ટથી મળી રહેતી હોય છે. જ્યારે તમારું વ્હીકલ આપણે 15 વર્ષ પૂરા થઈ ગયા હોય અને એના પછી જો તમે પાછું રીપાસિંગ કરાવવા માટે આવશો તો તમને 5 વર્ષ સુધીની વેલિડિટી મળતી હોય છે. હવે એ વેલિડિટી મળે ત્યારબાદ જ તમે વ્હીકલ ચલાવી શકો છો. માની લો કે તમારું વ્હીકલ 15 વર્ષ પૂરા થઈ ગયા અને તમે બીજા દિવસે ચલાવવા માંગતા હો અને ન કરે નારાયણને કોઈ અકસ્માત થાય તો એના જિમ્મેદાર આપણે જ રહીશું. વ્હીકલનું ફિટનેસ પૂરું થઈ ગયું હોય કે વ્હીકલનું પાસિંગ પૂરું થઈ ગયું હોય એના પછી આપણે વ્હીકલ ચલાવી શકતા નથી. એ દરમિયાન જો તમે વ્હીકલ ચલાવો તો મોટર વ્હીકલ એક્ટ અને આઈપીસી મુજબ તમે એનો ગુનો કર્યો ગણાશે. જે ચોક્કસ જો આપણે રિન્યુ કરવાની વાત કરીએ તો તમારી જે જૂની આરસી બુક, ઇન્સ્યોરન્સ, પીયુસી અને તમારા એડ્રેસ પ્રૂફ જેવી વિગતો એની અંદર જરૂરિયાત રહેતી હોય છે. દરેક વાહનની ફીસ એની કેટેગરી પ્રમાણે હોય છે. 2 વ્હીલરની અલગ હોય છે, 4 વ્હીલરની અલગ હોય છે, હેવી વાહનની અલગ હોય છે. એ પ્રમાણેની એની ફીસ રહેતી હોય છે અને એ ફીસ પ્રમાણે એ પણ તમારે ઓનલાઈન કેલ્ક્યુલેશન થઈ જતું હોય છે અને જો તમે એટલું લેટ રજીસ્ટ્રેશન કરાવશો એટલે એને દંડની પણ કાર્યવાહી રહેતી હોય છે. મેક્સિમમ 5 વર્ષ સુધીનું રિન્યુ થઈ શકતું હોય છે.